સમાચાર મોડાસાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મોડાસામાં ગણેશ વિસર્જનને લઈને પાલિકા તંત્ર એક્ટિવ જોવા મળ્યું। શહેરના ઓધારી તળાવ ખાતે બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જન કરવામાં આવશે। આગામી જે ગણેશ વિસર્જનને લઈને પાલિકા તંત્ર જે કાર્યવાહી કરી રહી છે અને તેની જ પગલે ઓધારી તળાવ ખાતે આ તમામ જે મૂર્તિઓ છે તેનું વિસર્જન કરવામાં આવશે। પાલિકાના ફાયર વિભાગ દ્વારા તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। ઓધારી તળાવના જે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવે છે તેમાં 50થી વધુ જે નાની મોટી મૂર્તિઓ છે તેનું વિસર્જન કરવામાં આવશે। પાલિકા તંત્ર દ્વારા જે મોટી મૂર્તિઓ માટે પણ ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે। ભારે અને મોટી મૂર્તિઓનું ક્રેન દ્વારા વિસર્જન કરવામાં આવશે, તો અન્ય જે મૂર્તિઓ છે તેનું ફાયર વિભાગના કર્મચારીઓ અને તરવૈયાઓ દ્વારા જે તમામ જે મૂર્તિઓ છે તેનું વિસર્જન કરવામાં આવશે। જે પ્રકારે રાજ્યમાં એક બાદ એક જે યુવાનો ડૂબવાની ઘટના જે સામે આવતી હોય છે ત્યારે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાલિકા તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને પાલિકાના જે ફાયરના જવાનો છે તેમના દ્વારા જ જે મૂર્તિઓ છે તેનું વિસર્જન કરવામાં આવશે। ત્યારે મોડાસાના ઓધારી તળાવ ખાતે સમગ્ર જે મૂર્તિઓ છે તેનું વિસર્જન કરવામાં આવશે। જે આપ અહીંયા જે મોડાસા નગરપાલિકાને લગતા જે કહેવાય કે વિસર્જન મોડાસાના ડોલ્ફા તળાવની અંદર થાય છે, જેની અંદર મોડાસા નગરપાલિકાની ટીમ જે આખી ટીમ જે કહેવાય એ તૈનાત છે। જેની અંદર ફાયરની જે કહેવાય કે અત્યારે હમણાં થોડાક ટાઈમ પહેલાં જે ડૂબવાના જે બનાવ બન્યા છે, અમારે અહીંયા કૃત્રિમ તળાવ છે જે અલગથી તળાવ બનાવેલું છે, જેની અંદર અમે નગરપાલિકા દ્વારા વિસર્જન કરીએ છીએ। જેની અંદર ક્રેન, નગરપાલિકાની આખી ફાયર ટીમ અને જે તરવૈયાઓ છે અહીંયા હાજર જ છે કે જેનાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની પૂરેપૂરી સાવચેતી રૂપી અમે જે નગરપાલિકાના બાકીના જે ગેટ છે એ સદંતર બંધ કરવામાં આવ્યા છે। અને આ સાથે જે પણ જે મોડાસાના નાના મોટા જે નગરપાલિકા વિસ્તારની અંદર અને થોડા આજુબાજુના વિસ્તારની અંદર જે પણ નગરપાલિકા વિસર્જન કરવામાં ડોલ્ફા તળાવની અંદર આવશે એનું પૂરેપૂરી સાવચેતી અને પોલીસ બંદોબસ્ત સાથે ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે। જય ગણેશ। પાલિકા દ્વારા આપણે એક જ જે કુંડ જે મોટામાં મોટું કુંડ બનાવ્યા છે, જેની અંદર નાના મોટા જે સારા એવા ગણપતિના વિસર્જન જેની અંદર થઈ રહ્યા છે।